નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજીને। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। લક્ષ્મીપુરા ગામમાં ગ્રાન્ટ પાસ થઈ ગઈ હોવા છતાં કામ ન થતા રહીશો દ્વારા સમિયાલા ગ્રામ પંચાયત બહાર હોબાળો। વડોદરા જિલ્લામાં આવેલ લક્ષ્મીપુરા ગામની સીમમાં રહેતા લોકોને જવા આવવા તેમજ ગટર લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટની સમસ્યાની માંગ પૂરી ન થતાં સમિયાલા ગ્રામ પંચાયત પાસે હોબાળો મચાવ્યો। રહીશોનું કહેવું છે કે કેટલાક સમયથી ગટરની લાઇન ગ્રાન્ટ પાસ થઈ ગયા હોવા છતાં પણ કામ ચાલુ કરવામાં આવ્યું નથી। ખેડૂતોને ખેતી કરેલો માલ સામાન કે શાકભાજી ખેતરમાંથી બહાર લઈ જવા માટે મોટી તકલીફો પડે છે। નાના નાના બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફો પડે છે। આ તકલીફોનું કારણ એક જ છે કે જે ખેતરમાં વસવાટ કરતા લોકો માટે રોડ રસ્તાની વ્યવસ્થા નથી અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી નથી। તેને લઈને લક્ષ્મીપુરા ખેતરમાં વસવાટ કરતા લોકો સમિયાલા ગ્રામ પંચાયતની બહાર ન્યાયની માંગ કરી। નથી પાણીની સુવિધા કે નહીં લાઇટની સુવિધા, કશાની સુવિધા નથી ખેડૂતોની અમારી ખેતરમાંથી। બાળકોને નિશાળ જવાનું હોય, નોકરી છોકરાઓને જવાનું હોય, માલ ખેતરમાં કેવી રીતે કાઢીએ અમે? રસ્તો બધું કીચડ હોય તો કેપાનું આવવાનું? તમે કોઈને જાણ કરી છે? જાણ કરી, કલેક્ટરને કરી, સરપંચને કરી, તો પણ કોઈ બી જોવા નહીં આવતા, સભ્યો પણ નહીં આવતા, કોઈ બી આવા જો તૈયાર નહીં આપા। સરપંચે બધા કોન્ટ્રાક્ટરો આવીને જતા રહ્યા, સરપંચ ફોન જ નહીં ઉઠાવતા, તો તલાટીનો ફોન નહીં ઉઠાવતા, તલાટી બહેનનો તો પછી અમારો શું ઉઠાવે? એ સમસ્યા અમારી બીજી છે, બીજું કશું જ નહીં સમસ્યા। શું નામ તમારું? કંકુબેન જગદીશભાઈ પરમાર। શું સમસ્યા છે તમારી? જવા આવવાની સમસ્યા છે, રસ્તાની સમસ્યા। એટલે કેટલા વખત આખા વર્ષ 3 વર્ષથી દુઃખ પડે છે અમારે। આ રોડ બની ગયો તારનું, લાઇટ પાણી વ્યવસ્થા બધી નથી કશી। બધા જાતના કૂવા કરીને બધા પાણી ચલાવ્યા કરે છે અને સરપંચોએ કોઈ જોવા નહીં આવતા, આ મેળામાં કોઈ જોવા નહીં આવતા કે પણ બધી વસ્તી અમારી ખેતરમાં જ ત્યાં બધી 500 માણસની વસ્તી છે ત્યાં આગળ રહેવાની, અને એ બધાને બાળકોને નિહારે જવા આવવાની બધી તકલીફ પડ્યા કરે છે। બધી બાઇકોવાળા તો હટે લક્ષીને પડ્યો હટે ચોમાસામાં, અને ચોમાસામાં તો મોટા મેન રસ્તા પર જ ગાડીઓ મૂકીને જવું પડે છે અને આવવું પડે છે। તો તમારી માંગ શું છે? માંગ તો પહેલી તો રસ્તાની જ અમારે જોવે, રસ્તાની જ માંગ પહેલી। નહીં તો જો રસ્તો નહીં અમારો ખુલ્લો કરે ને તો ટોલ નાખું પાછા અમે બંધ કરી દઈશું। આપણે તો બધી પબ્લિક અમારી 500 માણસની વસ્તી થઈ જાય આડી ઊભી રહી છે। પહેલાં હટ આંદોલન કર્યું હતું, તૈયાર કરી આલીશું રસ્તો ટૂંક સમયમાં, તો હજુ કર્યો નહીં એ લોકોએ। શું નામ દાદા તમારું? પરમાર ખોળાભાઈ ચતુરભાઈ।